ખાન અમદાવાદમાં વધુ એક મહાઠગનું કારસ્તાન ખુલ્યું છે। સરકારી અધિકારીની ઓળખ આપીને ઠગાઈ કરી, મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ બતાવી તો ટ્રાવેલ્સ એજન્સીના માલિક પાસેથી ભાડે કાર લીધી। કારમાં સાયરન અને સફેદ પડદા લગાવ્યા। કારમાં ભારત સરકારનું બોર્ડ પણ લગાવ્યું। ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટના સહીવાળો લેટર આપ્યો। ઇનોવા ગાડીમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ લગાવ્યું। अनेक लोगों ने ठगनार मोरबी वांकानेरना मेहुल पी शाह सामे फरियाद नोंधाई। क्राइम ब्रांचे गुनो नोंधीने तपास शरू करी छे। तो વધુ એક મહાઠગનું કારસ્તાન ખુલ્યું છે। સરકારી અધિકારીની ઓળખ આપીને ઠગાઈ કરવામાં આવી। સરકારી અધિકારીનું નામ આપીને મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આ વ્યક્તિ બતાવતો હતો। કારમાં ભારત સરકારનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું। તો જે પ્રકારથી આ મહાઠગનું કારસ્તાન ખુલ્યું છે, હવે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। ટ્રસ્ટી હોવાનું કહીને પિકનિક માટે બસ પણ ભાડે લીધી હતી અને ઠગાઈ આ વ્યક્તિ કરી રહ્યો હતો। મહત્વનું છે કે દિવસે ને દિવસે આવા જે ઠગ કરનાર લોકો છે તે સતત વધી રહ્યા છે। સરકારી ઓળખ બતાવીને ઠગાઈનો વધુ એક કિસ્સો। તો અમરેલીના રાજુલામાં મજૂર પરિવાર પર ઝેરી મધમાખીનો હુમલો। ચારોડિયા નજીક મજૂરી કામ કરવા જતા પરિવાર પર ઝેરી મધમાખીનો હુમલો। 4 લોકોને મધમાખીના ડંખની અસર થઈ છે। રાજુલા તેમજ નાગેશ્રીની 108 મારફતે તમામને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જેમાંથી 2 નાના બાળકોને વધારે અસર થઈ હોવાથી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પર વધુ એક ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલે મહેસાણાના જોરગણ ગામમાં સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી સારવાર કેમ્પ યોજ્યો હતો। 18 ડિસેમ્બર 2022ના દિવસે ગામના 35 થી 40 લોકોએ કેમ્પમાં ભાગ લીધો હતો। તેમાંથી બીજા દિવસે 15 થી 20 લોકોને સારવાર માટે બસમાં અમદાવાદ લઈ જવાયા હતા, જેમાંથી 7 દર્દીને એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ડ મૂકી દીધા હતા, જેમાંથી લક્ષ્મણભાઈ રાવળ નામના દર્દીનું સ્ટેન્ડ મૂક્યાના 3 મહિનામાં મોત થયું, જ્યારે અન્ય દર્દીઓને ઓપરેશન થયા બાદ ઘણી ખરી તકલીફો ઉદ્ભવી, જેવા આક્ષેપો હાલમાં ગામ લોકોએ કર્યા છે। 5-6 વ્યક્તિને આવી તકલીફ થયેલી છે, એ અત્યારે હાલ હાજર નહીં। એમાંથી 2-3 જણા હાજર છે, બાકી બધા હાજર નથી। હાલ એકનું મોત થયું, લક્ષ્મણભાઈનું। 18 જણા લઈ ગયા હતા। એમનું મૃત્યુ આના કારણે તકલીફ થયેલી છે। એમને જાતે ગરમી ના પાડી તે લોકોને કે ભાઈ મારે નહીં ગરમી ઓપરેશન કરાવ્યું છે, એટલે કાકા કે તમારે અટક ના આવે કારણથી અમે આ કરીએ છીએ। મારે કહેલું હતું આપણા ઘડી એ લઈ લીધું, પછી આપ્યું અમને। લક્ષ્મણભાઈ નામ હતું, એ તો ખ્યાતિ હોસ્પિટલમાં લઈ ગયા, અહીંયાથી કેમ્પ રાખેલો હતો। ત્યાં જ્યાં પછી એમને સ્ટેન્ડ બેન્ડ મૂક્યું। સ્ટેન્ડ બેન્ડ મૂક્યા પછી અહીંયા તકલીફ ખુલ થઈ ગઈ। તકલીફ થયા પછી મહિનો 1.5 મહિનો 2 મહિના જેવું કાઢી નાખ્યું, પછી જતા રહ્યા। તો ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી છે। મહેસાણાના દર્દીએ કરાવી હતી એન્જિયોગ્રાફી। ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવેલ દર્દીની તબિયત લથડી। બોરીસણા ગામના કાંતિલાલ બબલદાસ પટેલની કરાઈ હતી એન્જિયોગ્રાફી। એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ તબિયત લથડતા કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે એડમિટ કરાયા। દર્દીની તબિયત વધુ લથડતા હાલમાં વેન્ટિલેટર ઉપર રખાયા છે। તો વધુ એક દર્દીની તબિયત હાલ લથડી છે। મહત્વપૂર્ણ સમાચાર। ફાધરના ખ્યાતિમાંથી લાયા પછી તબિયત એકદમ આજે લથડી। કેટલા દિવસ લાયા પછી 4 દિવસ લાયા પછી એક દિવસ તબિયત સારી રહી જ નથી। આજે વધારે લથડી, એટલે હું ભાગ્યોદયમાં બતાવવા આવ્યા, અમને દાખલ કરી અને વેન્ટિલેટર ઉપર છે। તો ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે। ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી છે। હોસ્પિટલના સંચાલકો દ્વારા રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર કુલ 19 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022થી થયેલા તમામ ઓપરેશન અને પીએમજેવાય યોજનામાં થયેલ દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી છે। હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે। આરોપી પ્રશાંત વજીરાણીની તપાસમાં
ખુલાસો થયો છે કે પ્રશાંત વજીરાણીને હોસ્પિટલના સંચાલકો પાસે અગાઉના અંદાજિત ₹24 લાખ લેવાના બાકી હતા. જો કે તે રૂપિયા નહીં ચૂકવતા તેણે નોકરી છોડી દીધી હતી. બાદમાં દર મહિને ટુકડે ટુકડે આ રૂપિયા પરત આપી દેવા માટેની ખાતરી આપતા તે નોકરીએ લાગ્યો હતો. ડોક્ટર પ્રશાંત વજીરાણીએ અત્યાર સુધીમાં 20થી વધુ ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો વડોદરામાં પોલીસથી બચવા બુટલેગરનો કિમિયો. બુટલેગરે ગજબ કિમિયો અજમાવ્યો છે. બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું. બાઇકમાંથી પેટ્રોલ કરતા વધારે દારૂ નીકળ્યો. તો બાઇકની ટાંકીમાંથી દારૂની 75 જેટલી બોટલો મળી આવી. માંજલપુર મનહરનગર 2 પાસે પોલીસ ટાંકીમાંથી બોટલો કાઢતા થાકી ગઈ. પોલીસે બાઇક અને દારૂની બોટલો જપ્ત કરી. તો ફરાર બુટલેગરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તો બાઇકમાંથી પેટ્રોલ કરતા વધુ દારૂ નીકળ્યું. તો મહત્વનું છે કે પોલીસથી બચવા બુટલેગરનો આ કિમિયો. બાઇકમાં પેટ્રોલની જગ્યાએ દારૂ નીકળ્યો. બુટલેગરે ગજબ કિમિયો અજમાવ્યો. જે બાદ હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે. બાઇકની ટાંકીમાંથી દારૂની 75 જેટલી બોટલો મળી આવી છે. તો વડોદરાની સમગ્ર ઘટના બાઇકમાંથી પેટ્રોલ કરતા વધારે દારૂ નીકળ્યો. બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું, જેમાં દારૂ સંતાડવામાં આવતું. સુરતમાં તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો છે. તલવાર સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો છે. જાહેરમાં તલવાર સાથે યુવક દ્વારા કેક કટિંગ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ. પાંડેસરા તેરેનામ ચોકડી પાસેનો વિડીયો હોવાનું અનુમાન. જો કે આ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. તો તલવારથી કેક કાપતો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વલસાડમાં રાતોરાત બમ્પ બનાવી દેતા અકસ્માતની ઘટના. તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકો પરેશાન. મુખ્ય રસ્તા પર અકસ્માતની હારમાળા સર્જાઈ છે. બમ્પની આગળ પાછળ કોઈ સાઇન બોર્ડ કે નિશાન પણ નહોતા રાખ્યા. રાતોરાત બનેલો બમ્પ ન દેખાતા પૂર ઝડપે જતા બાઇક પરથી મહિલા રોડ પર પટકાઈ હતી. જેવા આ દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે, જેના લાઈવ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા. માર્ગ મકાન વિભાગ દ્વારા વલસાડ શહેરના મુખ્ય માર્ગ પર કોર્ટની સામે રાતોરાત બમ્પ બનાવી દીધો હતો. જો કે બમ્પ બનાવ્યા બાદ કોઈ સાઇન બોર્ડ કે રિફ્લેક્ટર કે કોઈ નિશાન ન કરાતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. અચાનકમાં જ બનેલા બમ્પ ન દેખાતા ફૂલ ઝડપે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. તો કેટલાક વાહન ચાલકો નીચે પણ પટકાવાના બનાવો બન્યા હતા. તો રાજ્યમાં ફરી અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. અલગ અલગ 6 અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, જેમાં ફરી રફતારના રાક્ષસોએ 2 લોકોનો જીવ લીધો. આપની ટીવી સ્ક્રીન પરની 6 તસવીરો જુઓ. પ્રથમ દ્રશ્યો અમદાવાદમાં હિટ એન્ડ રનના છે, જ્યાં હાઈકોર્ટ ઓવરબ્રિજ પર કાર ચાલકે 2 સાયકલ સવારને અડફેટે લીધા. ગાંધીનગરના કલોલમાં બેફામ કાર ચાલકે પાથરણાવાળા પર કાર ચડાવી દીધી, જેમાં એક મહિલાનું મોત થયું. તો આ તરફ ધંધુકામાં ઇકો કાર પલટી જતા 12 શ્રમિકો ઘાયલ થયા. જ્યારે ભરૂચમાં બેકાબુ ટેમ્પોએ 3 લોકો અને 2 વાહનોને અડફેટે લીધા, જેમાં એક મહિલાનું મોત થયું. લીંબડી અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત, 5 લોકો ઇજાગ્રસ્ત થયા. તો આ તરફ વડોદરામાં કપુરાઈ ચોકડી નજીક કન્ટેનર પલટ્યું, જેની નીચે કાર દબાઈ ગઈ હતી. કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ. અમદાવાદથી અન્ય સમાચાર. અકસ્માતની ચોંકાવનારી ઘટના. ઓવરબ્રિજ પર કારની અડફેટે 2 સાયકલ ચાલકને મારી ટક્કર. હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રન. મહિલા સાયકલિસ્ટને કાર ચાલકે લીધી અડફેટે. ડોક્ટર અનીસ અને કૃષ્ણા શુક્લાને ટક્કર મારી કાર ચાલક ફરાર. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે. તો બીજી તરફ ગાંધીનગરના કલોલમાં અકસ્માતની ઘટના બની છે. પાથરણાવાળા પર ગાડી ચડાવી દીધી. કલોલના નવજીવન રોડ પર બની ઘટના. અકસ્માતમાં એકનું મોત થયું છે. ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટ્યા. ઘટના બાદ ગાડી ચાલક અને લોકો વચ્ચે ઝપાઝપી થઈ. પોલીસે ઘટના સ્થળે આવીને મામલો સંભાળ્યો.
અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, 5 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને અને મૃત્યુ પામનારા વ્યક્તિને કલોલની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. સિવિલની બહાર પણ લોકોના ટોળા એકઠા થયા. તો આ તરફ અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ફેદરા રોડ પર અકસ્માતની ઘટના બની છે. દ્વારકાધીશ હોટલ પાસે ઇકો કાર પલટી ખાઈ ગઈ, જેમાં મધ્યપ્રદેશથી શ્રમિકો ભરી જૂનાગઢ જતા કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક બાળક સહિત 3 જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને ધંધુકા તેમજ ફેદરા અને પીપળી વિસ્તારની એમ એક સાથે કુલ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની વાવની જીતને લઈને અલ્પેશ ઠાકોરનું નિવેદન. અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીની કરી પ્રશંસા. સ્વરૂપજી ઠાકોરના ગામમાં અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ પર પ્રહાર. ગેનીબેન ઠાકોર અને બળદેવજી ઠાકોરને અલ્પેશ ઠાકોરે લીધા આડે હાથ. કોંગ્રેસ સમાજ તોડવાનું અને જાતિવાદ ફેલાવવાનું કામ કરશે. ઋણી છું તમારો, તમે પાઘડીની લાજ રાખી છે, હું તમારો આભારી છું સાહેબ, અને તમામ સમાજોનો આભારી છું. મેં તમને એ વખતે કહ્યું હતું, તમારામાં એકતા નહીં દેખાય તો બીજા સમાજો નહીં રહે તમારી જોડે. સાહેબ, તમારા આભાર માનવો પડે શંકરભાઈનો. કોંગ્રેસને જવા દો, તો ગાળો દેવાના, નકારાત્મકતા, એ ડરાવવાના, લલચાવાના, તોડવાના, એ સમાજ તોડવાનું કામ કરશે, લોકોને લડાવવાનું કામ કરશે, જાતિવાદ ફેલાવવાનું કામ કરશે. પણ હવે સ્વરૂપજીની જવાબદારી વધે છે, અમારી બધાની જવાબદારી વધે છે. તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવતા તેમજ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવ બેઠકના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા આમોદ તાલુકા ભાજપ દ્વારા તિલક મેદાન ખાતે ઉજવણી કરવામાં આવી. ઢોલ નગારા તેમજ ફટાકડાની આતિશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી દીપક ચૌહાણ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જંબુસર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો, તાલુકાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ તેમજ નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ તેમજ સૌ આગેવાનો આજે આમોદ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો એની ખુશાલી ઉજવી રહ્યા છીએ. તેમજ આમોદ અને જંબુસર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ વતી ભારતીય જનતા પાર્ટીના વિજય થયેલા તમામ ધારાસભ્યોને આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો નવસારીમાં અલૌકિક અતિ રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ મુખ્ય યજમાન પ્રેમચંદ લાલવાણી સાથે મહાદેવનો અભિષેક કર્યો. આ યજ્ઞમાં જિલ્લા પ્રમુખ અને નવસારીના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દેશભરના 350થી વધુ ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. આ પૂજાનું અતિ મહત્વ હોય છે અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પરિવાર દ્વારા, માત્ર પરિવારજનો માટે નહીં પરંતુ આસપાસના વિસ્તાર, નવસારી જિલ્લા, દક્ષિણ ગુજરાતની ખૂબ મોટી સંખ્યામાં લોકોને આનો લાભ મળે તેવી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. તો અંબાજી મંદિરમાં 1,20,00,000નું સોનું દાનમાં મળ્યું છે. ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં સોનાના દાનની ભેટ મુંબઈના 2 અલગ અલગ ભક્તોએ કર્યું દાન. 2 ભક્તે 1 કિલો 520 ગ્રામ સોનું ભેટ આપ્યું હતું. 1 કિલો સોનાની લગડી, જેની કિંમત અંદાજે 80 લાખ થાય છે. બીજા મુંબઈના એક ભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની લગડી ભેટ અપાઈ. મુંબઈના 2 અલગ અલગ ભક્તો દ્વારા ભૈરવ જયંતીના દિવસે અંબાજી મંદિરમાં સોનાની ભેટ આપવામાં આવી છે. બંને દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે. લગભગ 1 કિલો અને 520 ગ્રામ સોનું ભેટમાં આપવામાં આવ્યું છે. એક માય ભક્ત દ્વારા 1 કિલો અને બીજા એક માય ભક્ત દ્વારા 520 ગ્રામ, કુલ મળીને આજના દિવસમાં 1 કિલો 520 ગ્રામ સોનું લગડી સ્વરૂપે દાનમાં મળ્યું છે.
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારોમાં પોલીસ ટીમ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. વધી રહેલા ગુનાખોરીના બનાવો રોકવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા હેતુથી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણના અલગ અલગ વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું. કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો સહિતના ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કોમ્બિંગમાં એલસીબી, એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ, જોરાવરનગર તેમજ વઢવાણ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો. સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા આ ત્રણેય સિટીની અંદર સમગ્ર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી પોલીસનો સ્ટાફ સાથે સાથે અલગ અલગ બ્રાન્ચોનો સ્ટાફ બધાને સાથે રાખી અને કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું. તો દાહોદ પંચમહાલ પંથકમાં પોલીસને મોટી સફળતા મળી છે. 13 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. 7 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે કેટલાક સમયથી દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી હતી, જેથી પોલીસે કડક તપાસ શરૂ કરી, જેમાં એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લીધી અને 13 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો. બહારથી સોના ચાંદીના દાગીના લઈ કેટલાક કિસ્સામો ભાગ પાડવાના હોવાથી માહિતી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 7 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તસ્કરો દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાનને રાત્રિના સમયે નિશાન બનાવતા હતા. થોડા દિવસ અગાઉ રાજસ્થાનમાં મરણ ગયેલ લીમખેડાના પરિવારના ઘરે થયેલ ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને અગાઉ બનેલા ગુનાઓનું ટેકનિકલ એનાલિસિસ કરતા જેમાંથી શંકાસ્પદ અમુક નંબરો મળેલા અને અમુક વ્યક્તિઓ જણાઈ આવતા આ શંકાસ્પદ ઈસમોની ધરપકડ કરતા અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આશરે 13 જેટલી ઘરફોડ ચોરીઓનો ગુનાનો ભેદ ઉકેલાયો છે અને 7 લાખથી વધારે રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.